નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. બરવાળા નગરપાલિકા વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના સંચાલિત આંગણવાડી કેન્દ્ર નંબર 2, 6 અને 13નું રિનોવેશન કામ પૂર્ણ થતા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે 3 આંગણવાડી વચ્ચે માત્ર 15 જ બાળકોની સંખ્યા જોવા મળી હતી. ત્યારે 3 આંગણવાડીના બાળકોની સંખ્યા કરતા ઉદ્ઘાટન કરનાર અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ICDS કચેરીના કર્મચારીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. બરવાળા નગરપાલિકા વિસ્તારમાં દરબારગઢમાં આવેલ 3 આંગણવાડી કેન્દ્રનું તારીખ 1/9/2025ના રોજ સવારના 11:30 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરવાળામાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 2, 6 અને 13 જર્જરિત હાલતમાં થઈ ગયેલ હતી, જેથી ત્રણેય આંગણવાડીને રંગરોગાન કરાવી રિનોવેશન કામ પૂર્ણ થતા ત્રણેય આંગણવાડીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, બાળ વિકાસ યોજના કચેરી સ્ટાફ, આંગણવાડી કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. જોકે આંગણવાડી કેન્દ્ર નંબર 2, 6 અને 13 વચ્ચે માત્ર 15 જેટલા બાળકો જોવા મળ્યા હતા. ત્યારે બાળકો કરતા ઉદ્ઘાટન કરવા આવનાર અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બાળ વિકાસ સંકલિત યોજનાની કચેરીના કર્મચારીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. આ ત્રણેય આંગણવાડીના ઉદ્ઘાટન પ્રસંગે માત્ર 15 જેટલા બાળકો, મહિલાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ.